નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો દેશમાં ભારત સરકારની મહત્વાલક્ષી યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો કરોડો ખેડૂતો લાભ લઈ રહ્યા છે. આ યોજના અંતર્ગત દેશના ગરીબો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. આર્થિક સહાયતા દર વર્ષે ખેડૂતોને બેંક ખાતામાં 3 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવે છે. એક હપ્તામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. તો અત્યાર સુધીમાં આ યોજનાના 17 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તો હવે ખેડૂત મિત્રો 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તો આ યોજનાનો 18મો હપ્તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે? 18મા હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂતોને શું કરવું પડશે? 18મા હપ્તા પહેલા શું મોટા સમાચાર આવ્યા છે? તે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે. તો એટલા માટે વિડીયોને ખાસ કરીને અંત સુધી નિહાળ્યા રહેજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને ખેડૂતોને લગતી માહિતી આપણને મળતી રહે. તો પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાના લાભ લેવા માટે ખેડૂતોને ઈ-કેવાયસી કરવું જરૂરી છે. 18મા હપ્તા પહેલા પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. આ યોજનાનો લાભ લઈ રહેલા ખેડૂતોએ તેમના પીએમ કિસાન ખાતાનું ઈ-કેવાયસી કરવું ફરજિયાત છે. જે ખેડૂતોએ ઈ-કેવાયસી નથી કર્યું તેમના ખેડૂતોને 18મો હપ્તો મળશે નહીં. એટલા માટે ઈ-કેવાયસી કરવું ફરજિયાત છે. અને બીજું, તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરેલું હોવું જોઈએ. તો વાત કરીએ 18મો હપ્તો ક્યારે આવશે? તો 17મા હપ્તા આવ્યા બાદ હવે આ યોજના સાથે જોડાયેલા ખેડૂતો 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જોકે 18મા હપ્તાની રજૂઆત અંગે હજુ સુધી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી અને ન તો સત્તાવાર વેબસાઇટ ઉપર કોઈ પણ માહિતી પણ આપવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં 18મા હપ્તો આવી શકે છે. તે પહેલા તમામ ખેડૂતોએ ઈ-કેવાયસી કરવું જરૂરી છે. જે ખેડૂતોએ પીએમ કિસાન યોજનાના ઈ-કેવાયસી નહીં કરેલ હોય તેવા ખેડૂતોને 18મા હપ્તાના 2,000 રૂપિયા નહીં મળે. એટલા માટે ઈ-કેવાયસી કરવું ખૂબ જ જરૂરી છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય જવાન અને જય કિસાન.